સુરતના કાપોદ્રામાં પથ્થરઘા ઝીકીને હત્યા થયાનો મામલો સામે આવ્યો છે। બરોડા પ્રિસ્ટેજ પાસે મૃતકની હત્યારાએ મોડી રાતે 2 વાગ્યાના અરસામાં બનાવ બનતા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। મૃતક અને હત્યારા વચ્ચે સામાન્ય વાતને લઈને બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક્ટ મર્ડર ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી। દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી, જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે। આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું। ગઈ